બનાવીશું તહેવારોમાં ફરસાણ બનાવવામાં આવે તેવું પૌવા ચેવડાની રેસીપી। આ ચેવડો ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થાય છે અને તેને 15 થી 20 દિવસ માટે સ્ટોરેજ કરી શકાય છે। ખૂબ જ બનાવવો સહેલો હોય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। અહીંયા મેં આ નાયલોન પૌવા લીધા છે પૌવા ચેવડો બનાવવા માટે। 400 ગ્રામ જેટલા વજનમાં પૌવા છે। અહીંયા મેં 10 થી 15 નંગ કાજુ લઈ લીધા છે। આ છે મીઠા લીમડાના પાન 25 થી 30 જેટલા પાન છે। આ 100 ગ્રામ જેટલા સિંગદાણા છે। આ એક 60 થી 70 ગ્રામ જેટલી ટોપલાનું સીણ છે। 100 ગ્રામ જેટલી બદામ છે અને આ છે ડાળિયા છે એ લીધેલા છે। પેનમાં પૌવાને શેકી લઈશું। મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે પૌવાને શેકવાના છે। આ રીતે સતત હલાવતા જઈ અને આપણે પૌવાને શેકવાના છે। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જેથી આપણા પૌવા એકદમ ક્રિસ્પી અને સરસ તૈયાર થાય। તો તમે જોઈ શકો છો કે આપણા પૌવા શેકાઈને આ રીતે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે। હવે આપણે આને એક પેનમાં કાઢી લઈશું। આ રીતે બીજા પૌવા પણ શેકી લઈશું। આ રીતે સતત હલાવતા રહેવાનું એટલે પૌવા આપણા સરસ ક્રિસ્પી તૈયાર થઈ જાય। અહીંયા એક પેનમાં આપણે આ બધી વસ્તુ શેકવા માટે એક પેનમાં મેં 8 થી 10 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે। આ તેલ મીડિયમ ટુ લો ફ્લેમની ગેસ આંચ પર જ આપણે રાખવાનું છે। આપણે બધી એક એક કરીને બધી જ વસ્તુ શેકી લઈશું। સૌથી પહેલા આપણે સિંગદાણા નાખીશું। તેને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકી લઈશું। લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું। દાણા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે આપણે તેને કાઢી લઈશું।
આપણે તેમાં ડાળિયા ઉમેરીશું, તેને પણ મીડિયમ ફ્લેમ પર એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે તેને કાઢી લઈશું. હવે આપણે એમાં કોપરા નાખીને એને પણ એકદમ લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું. બસ આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે કાઢી લઈશું. આપણે અહીંયા બદામ ઉમેરીશું, સાથે કાજુ પણ ઉમેરીશું. તેને પણ આ જ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. હવે આ રીતે આપણે ગોલ્ડન કાજુ અને દ્રાક્ષ બદામ થઈ જાય એટલે કાઢી લઈશું. હવે આપણે અહીંયા 5 થી 7 મરચી લીધી છે અને આ લીમડાના પાન એ પણ આપણે એ જ રીતે ક્રિસ્પી કરી લઈશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને થવા દઈશું. મરચી આપણી એકદમ ક્રિસ્પી થઈ જવી જોઈએ. જો એ સોફ્ટ રહેશે તો પોહા પણ આપણા એકદમ નરમ થઈ જશે. એટલા માટે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી મરચીને પણ ફ્રાય કરવાની છે. એકદમ ક્રિસ્પી થઈ જાય પછી આપણે એમને કાઢી લઈશું. મરચી અને લીમડો ક્રિસ્પી થઈ ગયું છે, તેને આપણે હવે કાઢી લીધું છે. આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. 1 ટીસ્પૂન મેં મીઠું લીધું છે, 1 ટીસ્પૂન મેં હળદર લીધી છે, 1 મોટી ચમચી મેં લાલ મરચું તીખું લાલ મરચું પાવડર લીધો છે, 1 ટીસ્પૂન મેં ગરમ મસાલો લીધો છે, 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર લીધો છે, 1 ટીસ્પૂન મેં કશ્મીરી લાલ મરચું લીધું છે, 1 ટીસ્પૂન વરિયાળી પાવડર લીધું છે, 1 ટીસ્પૂન સંચા પાવડર લીધો છે. બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું.
હવે આ મસાલાને આપણે આ ડ્રાય ફ્રૂટ્સમાં એડ કરી દઈશું અને બરાબર હલાવી લેશું. મસાલો ઓછો લાગે તો આપણે થોડોક હવે આપણે પૌવાને વઘારવા માટે મેં એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. આપણે હવે જે મસાલો બનાવ્યો હતો તે મસાલો ઉમેરીશું, સાથે જ પૌવા ઉમેરીશું. તેમાં આપણે જે આ ડ્રાયફ્રૂટ બધો જ મસાલો તૈયાર કર્યો હતો તેમાં આપણે ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. તૈયાર છે આપણો આ ચેવડો. કમેન્ટ સેક્શનમાં તમે જરૂરથી બતાવજો તમને મારી આ રેસીપી કેવી લાગી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયોને શેર કરજો.